એક જ હતો. પૂરી તળવાનો જારો એક જ હતો. એટલે મોટા ભાઈ કે મારા ભાગમાં આવે, નાનો ભાઈ કે મારા ભાગમાં આવે. બંને જણા પાછા લોજિકલી ને દલીલ વાઇઝ ને કે હવે તો કોર્ટ મેટર જ કરવું છે, જારો મારા ભાગમાં જ આવવો જોઈએ. એક પૂરી તળવાના જારા માટે કોર્ટ કેસ થયો. 2.5 વર્ષ સુધી કેસ ચાલ્યો. વકીલોને 3 લાખ રૂપિયા આપ્યા અને છેવટે अदालत इस नतीजे पे आई कि जारे के टुकड़े कर दिए जाए, दोनों भाइयों के बीच में बांट दिए जाए. એક ભાઈ માટે તમે પૂરી તળવાનો જારો ન જતો કરી શકો, એક ફાર્મ, એક જગ્યા ન જતી કરી શકો, એક રૂમ અથવા તો એક સ્ક્વેર ફૂટનો એરિયા જતો ન કરી શકો. અરે સગા ભાઈના ત્યાં તમારા કરતા સારો ફોન આવ્યો, ગાડી આવી કે એની દીકરીને સારું મળ્યું, એના દીકરાને સારું મળ્યું, એ ક્યાંક સહન નથી કરી શકતા, ખુશ નથી થઈ શકતા.